તો કેમ છો દર્શકો, હું સુમિત કુંદાની એપેક્સ એજ્યુકેશનની તરફથી લાવ્યો છું તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ એન્ડ અનોખી સક્સેસ સ્ટોરી. તો 9 યુકે, 3 કેનેડા અને 1 યુએસએ વિઝિટર વિઝા રિફ્યુઝલ પછી હિતેશભાઈ રસિકભાઈ રાણા, આ 13 રિફ્યુઝલ સાથે તમે શું મુશ્કેલીઓ વેઠી? ઘણી બધી મુશ્કેલીઓ પડી મને, પણ મેં એક ડિસાઈડ કરેલું કે મારે વિઝા લેવા જ છે અને હું સાચો હતો, ગવર્મેન્ટ જોબ હતી મારી, તેમ છતાં મારા એક પછી એક એમ કરીને મને રિફ્યુઝલ જ કરતા હતા. લાસ્ટમાં મને પહેલી વખત 2020માં યુકેના વિઝા મળ્યા. તે વખતે કોરોના આવ્યો એટલે હું ન જઈ શક્યો. પછી 2022માં મેં એપ્લાય કર્યું એટલે મને યુકેના વિઝા થયા. હું 22માં વિઝિટ કરી મેં યુકેની. પછીથી મારી બેબી કેનેડા છે સ્ટુડન્ટ વિઝામાં, એટલે એના કોન્વોકેશનમાં મારે જવું હતું અને એને મળવા જવું હતું. એટલે 2023માં મેં કેનેડામાં સેકન્ડ ટાઈમ એપ્લાય કર્યું તો મારું રિફ્યુઝલ આવ્યું. મારી એક બીજી બેબી ને એક બાબો છે એટલે અમે 4 મૂકેલું મારી બેબીને મળવા જવા માટે, પરંતુ અમારું રિફ્યુઝલ આવ્યું. અને રીઝન એવું આપ્યું કે ભાઈ તમે કેનેડા છોડશો નહીં. બરાબર છે. અને તમારી જોડે ઇનફ ફંડ નથી. મારી જોડે પૂરતું ફંડ હતું અને મારે ત્યાં કોઈ રોકાઈ રહેવાનો કોઈ ઇન્ટેન્સ જ નથી. હું એક ગવર્મેન્ટ જોબ છે, પેન્શન છે મારે અને વેલ એસ્ટાબ્લિશ છું. તો મેં પછી જે કન્સલ્ટન્ટ થ્રુ ફાઇલ કરેલી એટલે મેં વિચાર્યું કે કોઈ નવા કન્સલ્ટન્ટ થ્રુ જઉં, કારણ કે હું સાચો છું એટલે મારે વિઝા લેવા છે. એટલે મારા એક ફ્રેન્ડ હતા, સ્ટાફ મિત્ર, એની સાથેથી વાત કરી. એમણે મને એપેક્સ કન્સલ્ટન્સીનું નામ આપ્યું એટલે હું ત્યાં અહીં આવ્યો ઓફિસે. અને જે કાઉન્સિલર હતા એ લોકોએ મને સમજાવ્યું એટલે મને કંઈક લાગ્યું કે ના કંઈક છે નવું. એટલા માટે મેં અહીંયાથી ફાઇલ અપલોડ કરવાનું કે ફાઇલ મૂકવાનું વિચાર્યું. અને પછી મેં જે પોઈન્ટ મને અગાઉ નડ્યા, મેં ફર્સ્ટ ટાઈમ 1999માં હું રિફ્યુઝ કેનેડા થયેલો. એ તમારું ફર્સ્ટ ટાઈમ હતું? હા, એ ફર્સ્ટ ટાઈમ. તો એ ફર્સ્ટ ટાઈમથી લઈ અને આજે ટોટલ 13 યર્સમાં જેટલી કન્ટ્રી યુકે, કેનેડા અને યુએસએના રિફ્યુઝલ્સ તમને નડ્યા, એમાં કયા પોઈન્ટ્સ તમને નડ્યા એ તમે જણાવશો? યુકેમાં તો એક વખત રિફ્યુઝલ આવ્યું એટલે સેકન્ડ ટાઈમ આપ્યું. કોઈક વાર બેંકનું રીઝન આપે, કોઈક વાર સ્પોન્સરનું રીઝન આપે, પણ હું ઓલવેઝ પહેલેથી સાચો જ હતો. એટલે મેં મનમાં નક્કી જ કરેલું કે ભાઈ કોઈ પણ કારણ થાય ગમે તે મારે વિઝા લેવાના છે. એટલે એન્ડમાં પણ મને વિઝા મળ્યા. હું સાચો હતો એટલે મને મળ્યા. ડેફિનેટલી. એટલે બેઝિકલી 95માં મેં પોઈન્ટ સિસ્ટમથી કેનેડા જવાતું હતું તે મેં ફાઇલ કરેલી. 1999માં મારું ઇન્ટરવ્યૂ હતું. ઇન્ટરવ્યૂ સારું ન ગયું એટલે હું કેનેડા ન જઈ શક્યો. પછીથી મેં આ 2023માં સેકન્ડ ટાઈમ કેનેડાના વિઝિટર વિઝા એપ્લાય કર્યા. એ મારા રિફ્યુઝલ થયા, વિથ ફેમિલી રિફ્યુઝલ થયા. પછી મેં 15 મે 2024 મારી બેબીનું કોન્વોકેશન આવતું હતું જૂન મહિનામાં, એટલે મેં એપ્લાય કર્યું હું અને મારા પત્ની સાથે. તો એ મેં એપ્લાય કર્યું તો મારું રિફ્યુઝલ આવ્યું. 10 દિવસમાં રિઝલ્ટ આવ્યું અને રિફ્યુઝલ આવ્યું મારું. અને રિફ્યુઝલનું કારણ મને એવું આપવામાં આવ્યું કે ભાઈ તમારી જોડે ઇનફ ફંડ નથી અને કદાચ તમે કેનેડા છોડીને પાછા ઇન્ડિયા નહીં આવો. તો મારે એવું કોઈ રીઝન જ હતું નહીં કે મારે જો ઇનફ ફંડ નહોતું એવું નહીં, પૂરતું ફંડ હતું. અબાઉ 1.5 crore એન્ડ ગવર્મેન્ટ જોબ છે, પેન્શનેબલ જોબ છે મારી. એટલે હું પાછો જ આવ્યો હતો મારી બેબીને મળવા જવાનું. પછી મેં નાસીપાસ ના થયો હું, અને મેં વિચાર્યું કે ના હજુ મારે ટ્રાય કરવો જોઈએ, ના કેમ આપે વિઝા. એટલે મારા એક મિત્ર જોડે વાત થઈ તો એણે કહ્યું કે એપેક્સ કન્સલ્ટન્સીમાં જાય, તારું કામ થશે. બરાબર. એટલે હું અહીંયા ઓફિસે આવ્યો. કાઉન્સિલ ઓફિસરો જે હતા એમની જોડે મળ્યા અને એમની જોડે વાત કરી. એટલે મને કંઈક લાગ્યું, મને આટલો બધો અનુભવ રિફ્યુઝલનો હતો એટલે મને કંઈક લાગ્યું કે અહીં હોપ છે, એક ઉમ્મીદ. એટલે પછી મેં મારી ફાઇલ અહીંયાથી મૂકવાનું ડિસાઈડ કર્યું. એમણે જે માગ્યા એ બધા તમામ ડોક્યુમેન્ટ મેં પ્રોવાઈડ કર્યા. એમણે મારી ફાઇલ 4 જૂન અપલોડ કરી
એપ્લાય કર્યું અને 12 જૂને મને PPR આવી ગયું, મારું એપ્રુવલ થઈને શું વાત, આવી ગયું. અમેઝિંગ. ખરેખર એ જે મારી ફાઇલ અપલોડ કરવામાં એમણે જસ્ટિફિકેશન લેટર, જેને કે કવરિંગ લેટર, એ જે બનાવ્યો, ખરેખર એ લોકોને પ્રૂવ કર્યું કે ભાઈ આ માણસ ત્યાં આગળ રહે નહીં, ઇન્ડિયામાં આટલું બધું છે અને માણસ પાછો આવશે. એટલે એમને કન્વિન્સ કરી શક્યા કે જેથી મને એ લોકોએ વિઝા આપ્યા. તો હિતેશભાઈ, તમે જેમ કે છેલ્લે કીધું કે એક કવર લેટર જે ડ્રાફ્ટ કરવામાં આવ્યું તમારા માટે, કે જેમાં તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, તમારું અહીંયા પોતાનું ઘર-બાર, ફેમિલી, જોબ, ગવર્મેન્ટ જોબ એ આટલી સારી હોવા છતાં પણ જે આટલા રિફ્યુઝલ્સ આવતા હતા, તો તમે એવું કહેવા માંગો છો કે જે કવર લેટર એપેક્સમાં તમારું ડ્રાફ્ટ કરવામાં આવ્યું, એમાં એ તમારી જે અહીંયાની જે કન્ડિશન છે, જે તમારા ટાઈઝ છે ઇન્ડિયા સાથેના, એ સારી રીતે આપણે દર્શાવી શક્યા અને એના લીધે તમારા કેનેડાના શ્યોર આ એક કવર લેટર એ બહુ એ જ ઇમ્પોર્ટન્ટ. મેઇન વસ્તુ હતી કે જે એ લોકોને કન્વિન્સ કરી શકે કે ભાઈ આ વ્યક્તિ જે વિઝા માગી રહ્યા છે એ ફેમિલી ત્યાં રોકાવાના નથી. એમના ઇન્ડિયા એટલા માટે જ એમને મને વિઝા ઇસ્યુ કર્યા. તો દર્શકો, હું તમને એ કહેવા માંગીશ કે એપેક્સ એજ્યુકેશન એન્ડ ઓવરસીઝ કન્સલ્ટન્ટ છેલ્લા 9 વર્ષથી 2015થી સ્ટુડન્ટ, ડિપેન્ડન્ટ અને વિઝિટર વિઝા માટે સ્ટુડન્ટ્સને અને એપ્લિકન્ટ્સને હેલ્પ કરતો આવ્યું છે. અને જેમ આપણે સ્ટુડન્ટ વિઝા માટે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ SOP એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય છે, એ જ રીતે વિઝિટર વિઝા અને ડિપેન્ડન્ટ વિઝા માટે એક કવર લેટર જે તમારું ઇન્ટેન્શન કન્વે કરે છે કે તમે એ કન્ટ્રી કેમ વિઝિટ કરવા માંગો છો, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી વિઝિટ કરશો, એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. અને જો એ ડોક્યુમેન્ટ તમે અપ્રોપ્રિએટ મેનરમાં ના લખો તો મલ્ટિપલ રિફ્યુઝલ્સ આવી શકે છે. કોંગ્રેચ્યુલેશન્સ હિતેશભાઈ, તમારા વિઝા આવ્યા. તમારા જેટલી જ અમને પણ ખુશી થાય છે કે હવે ફાઇનલી તમે કેનેડા ફ્લાય કરશો. ઓકે. તમે અધર જે પણ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને શું તમે એપેક્સ રેકમેન્ડ કરશો શ્યોર સામે વખત જોઈને? હું કોઈ પણ મારું મિત્ર મંડળ હશે એને હું રિકમેન્ડ કરીશ કે ભાઈ એપેક્સમાં જાઓ, તમને વિઝા અપાવવા માટે પૂરેપૂરી મહેનત કરશે અને તમને વિઝા અપાવશે. એમ સાચા હશો એમાં. હા, एपेक्स है तो मुमकिन है वीज़ा.